Now next example, find double integration on R. Function is 1 upon in square root of 1 minus x square upon a square minus y square upon b square dx dy, where R is bounded by x square upon a square plus y square upon b square equal to 1. And this is the equation of ellipse, means region R is bounded by ellipse. Ellipse વડે region bound થાય છે ને એનો આપણે ડબલ ઇન્ટિગ્રેશન આ ફંક્શન માટે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, હવે આપણે સપોઝ કરશું, જો ડાયરેક્ટ ગ્રાફ ડ્રો કરીને એવું નહીં કરીએ. આવા ટાઈપની એક એક્ઝામ્પલ આપણે જોયેલો હતો, જેકોબિયન ફોર્મમાં આપણે સપોઝ કર્યું હતું એ રીતના. તો જો આવું કોઈ ફોર્મ હોય, ડબલ ઇન્ટિગ્રેશન 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો આપણે આવું સપોઝ કરેલું હતું, એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા, વાય ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા. એ આમાં વેલ્યુ પુટ કરો એટલે આવું થાય, 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ આર સ્ક્વેર કોસ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇઝ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર, આ સ્ક્વેર રૂટમાં. તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આર સ્ક્વેર ઇઝ કોમન, તો રિમેનિંગ કોસ સ્ક્વેર પ્લસ sin square. Cos square plus sin square is 1 and it is 1 minus r square. આવા ટાઈપમાં જો આવું હોય તો x ઇક્વલ ટુ તમે r cos સપોઝ કરતા, પણ x નથી, અહીંયા શું છે, x ની જગ્યાએ x સ્ક્વેર અપન a સ્ક્વેર છે, જેનો સ્ક્વેર હોય એના બરાબર તમે સપોઝ કર્યું તો અહીંયા કોનો સ્ક્વેર છે, x અપન a નો સ્ક્વેર છે. એટલે સપોઝ શું કરશો તમે, x અપન a ઇઝ ઇક્વલ ટુ r cos થીટા. ઓકે, y નો સ્ક્વેર તો y ઇક્વલ ટુ r સાઇન લીધું હતું. અહીં કોનો સ્ક્વેર છે, y અપોન b સ્ક્વેર છે, તો y અપોન b ઇઝ ઇક્વલ ટુ r સાઇન થીટા. ચાલો કમ્પ્લીટ. ઓકે, હવે આ ફંક્શનની તમારે વેલ્યુ ફાઇન્ડ કરવી એટલે આવું છે, 1 અપોન ઇન સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન a સ્ક્વેર, એક્સ સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇઝ r સ્ક્વેર cos સ્ક્વેર થીટા minus y square upon b square and it is y upon b is r sin, therefore y square upon b square is r square sin square, it is r square sin square. chalo clear, is equal to 1 upon square root of 1. chalo here common is minus r square minus r square is common, remaining cos square plus sin square, remaining is cos square plus sin square. chalo clear. okay, and cos square plus sin square is 1, so is equal to 1 upon square root of 1 minus r square. એટલે તમારું જે આ ફંક્શન છે એ જો આવું સપોઝ કરો તો શું બની જશે, 1 upon square root of 1 minus r square. આનું ઇન્ટિગ્રેશન ઈઝી પડે એટલે જ આપણે સ્ટાર્ટિંગમાં સપોઝ કરી લઈએ છીએ. ચાલો કમ્પ્લીટ આટલું. ઓકે, લેટ x upon a equal to r cos and y upon b is r sin. ઓકે, હવે તમે આવું સપોઝ કરો એટલે તમને ખબર હોય તો જેકોબિયન ફાઇન્ડ કરવો પડતો, તમારે શું ફાઇન્ડ કરવું પડતું, જેકોબિયન યાદ હોય તો તે dx dy equal to જેકોબિયન z dr d થીટા. તો જેકોબિયન જેની વેલ્યુ જો અપોન a અને અપોન b ન હોય તો ખાલી r હતી, શું હતી, r. અહીંયા r ઇન્ટુ a b આવશે. શા માટે આવે છે એ પણ કહી દઉં, એનું રફ વર્ક આપણે અહીં જોઈ લઈએ. ચાલો, આ x અપોન a ઇક્વલ ટુ r cos છે, એના ઉપરથી x શું થશે, આના ઉપરથી આવું કહી શકું, x ઇઝ a ઇન્ટુ r cos. y upon b equal to r sin means y is b into r into sin. yes or no? okay, Jacobian z equal to determinant x કેમાં છે, ફંક્શન r અને થીટામાં, y is also function of r and theta, therefore this is del x del r del x del theta and it is del y del r and it is del y del theta is equal to del x del r. આના ઉપરથી del x del r ફાઇન્ડ કરવું જોઈએ. પાર્શિયલ ડિફરન્શિએશન ઓફ x with respect to r e cos constant, તો is a into cos theta del x del theta. now with respect to theta
આનું પાર્શિયલ ડિફરન્શિએશન વિથ રેસ્પેક્ટ ટુ થીટા અને ઇટ ઇઝ માઇનસ AR ઇન્ટુ સાइन થીટા. ચલો ડેલ વાય ડેલ આર આનું આર ની સાપેક્ષ શું થશે બી સાइन થીટા. ચલો આનું થીટા ની સાપેક્ષ એ થશે BR cos થીટા ઇઝ ઇક્વલ ટુ આ બંનેનું મલ્ટીપ્લિકેશન એ cos into B into R into cos and it is ABR cos square theta rules by minus. Now multiplication of these two, B sin into minus AR sin and it is minus ABR sin square minus minus plus ABR sin square. Now ABR is common, remaining cos square plus sin square and cos square plus sin square is 1, therefore ABR. એટલે divide by A divide by B હોય તો ખાલી r જેકોબિયન નહીં આવે, x પ્લસ શું આવશે કોન્સ્ટન્ટ AB. therefore dx dy is equal to jacobian j is r into AB dr d theta as it is. અને સર્કલ માં જે હતું એ જ લિમિટ આવશે. લિમિટ ઓફ એંગલ ઇઝ 0 to 2 by લિમિટ ઓફ રેડિયસ ઇઝ 0 to 1. ચાલો કમ્પ્લીટ આટલું. ઓકે નાઉ ડબલ ઇન્ટિગ્રેશન ઓન ઓવર r 1 upon square root of 1 minus x square upon a square minus y square upon b square dx dy is equal to. ચલો ડબલ ઇન્ટિગ્રેશન એઝ ઇટ લિમિટ પછી લખું 1 upon square root of 1 minus r square. આ કેના ઉપર થયું તમને ખબર? તો મેં ઓલા અલગ પેજમાં રફ પર કર્યું હતું. આવું સપોઝ કરો અને અહીંયા તમે વેલ્યુ પુટ કરતા જાઓ. આ જે હતું સિમ્પલમાં તો આપણે આના માટે જોવાનું છે x upon r cos. આમાં વેલ્યુ પુટ કરતા જાઓ તમે તો ફંક્શન શું આવે છે 1 upon square root of 1 minus r square આવે છે. તો એ ડાયરેક્ટ ફંક્શન મૂકી શકું 1 upon square root of 1 minus r square dx dy. તો here dx dy is r into ab dr d theta. તો r into ab dr d theta. પહેલા મેં શું લખ્યું dr. જો બંને લિમિટ કોન્સ્ટન્ટ છે એટલે તમે કોઈ પણ પહેલા એપ્લાય કરી શકો, નો પ્રોબ્લેમ. વેરિયેબલ હોય તો પહેલા વેરિયેબલ થાય, બંને કોન્સ્ટન્ટ હોય તો કોઈ પણ એપ્લાય કરી શકો. dr એટલે આ ઇન્ટિગ્રેશનમાં તમારે r ની વેલ્યુ પુટ કરવાની, ઇટ ઇઝ 0 to 1. then d theta તો અહીંયા તમારે એપ્લાય કરવાની 0 to 2 પાઈ. ચાલો ક્લિયર. AB is constant outside. હવે જો બંને લિમિટ કોન્સ્ટન્ટ હોય તો તમે બંને ઇન્ટિગ્રેશન અલગ અલગ આપી શકો, મીન્સ કે ઇન્ટિગ્રેશન કરી શકો ડાયરેક્ટ બંને ઇન્ટિગ્રેશન. નકર શું થતું એની અંદર ઓલું હોય આપણે વેરિયેબલ લિમિટ તો પેલા વેરિયેબલ એપ્લાય થતી. અહીંયા શું કરું 1 by 1 એપ્લાય ન કરું, બંને ઇન્ટિગ્રેશન અલગ કરી નાખું. અહીંયા લખું 0 to 1 dr 0 to 2 પાઈ d theta. ચાલો રેડી. આ લિમિટ લખી નાખી, એ લિમિટ લખી. અંદર જે ફંક્શન વધ્યું તમારી પાસે 1 upon square root of 1 minus r square r, આ એ બી તો બહાર લઈ લીધા. એમાં જે r વાળું લિમિટ હોય ને મીન્સ r વાળું ફંક્શન એ dr માં લખો તો આટલું જ છે r upon square root of 1 minus r square. થીટા માટે કોઈ ફંક્શન છે જ નહીં, તેને શું આપી દઈએ આપણે 1 આપી દઈએ. ચાલો બંને કોન્સ્ટન્ટ લિમિટ હોય તો બંનેનું ઇન્ટિગ્રેશન અલગ તમે લઈ શકો, 1 by 1 લેશો તો આ જ આન્સર આવશે. ચલો એ બી એજ્યુકેટ ઇન્ટિગ્રેશન એજ્યુકેટ સ્ક્વેર રૂટ છે ને ઉપર લઈ લો તો -1 ના પાવર થશે 1 minus r square -1 of r dr into 0 to 2 pi 1 d theta. આનું ઇન્ટિગ્રેશન છેલ્લે કરશું, સિમ્પલ જ છે એટલામાં આની પ્રોસેસ કરી. આનું ઇન્ટિગ્રેશન ખબર હોય તો આવું હતું, ફંક્શન બાજુમાં ફંક્શનનું ડેરિવેટિવ હોય તો આનો પાવર એક વધે ને એક પાવર ડિવાઇડમાં આવા ટાઈપમાં હતું. તે f of x x power is n into f dash x dx and it is f of x power is n plus 1 upon n plus 1. લાવું હોય ફંક્શનનો પાવર આપેલો હોય બાજુમાં ફંક્શનનું ડેરિવેટિવ હોય એનું ઇન્ટિગ્રેશન આવું થતું, ફંક્શનના પાવરમાં 1 એડ કરશે અને ન્યુ પાવર ડિવાઇડ બાય માં. તો વોટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ 1 minus r square is -2r. તો r તો છે તો -2r ની જરૂર પડશે તો -2 વડે મલ્ટીપલ કર્યા અને -2 વડે ડિવાઇડ કર્યા, બીજું બધું એઝ ઇટ ઇઝ. ઓકે તો ab upon -2 એઝ ઇટ ઇઝ. જો જે ફંક્શન બાજુમાં ફંક્શનનું ડેરિવેટિવ એનું ઇન્ટિગ્રેશન શું થાય, ફંક્શનનો જે પાવર છે એમાં 1 એડ કરો એટલે -1 હાફ માં 1 એડ કરવું એટલે +1 હાફ ડિવાઇડ બાય 1 હાફ. લિમિટ ઇઝ 0 to 1 into integration of 1 with respect to theta is theta, limit is 0 to 2 pi. चलो फर्स्ट एप्लाई अपर लिमिट r is equal to 1
तो 1 square is 1, 1 minus 1 is 0, 0 divided by 1 half is 0, rules by minus. Now we apply lower limit, r equal to 0, now 1 થશે 1 upon 1 half, and this is 2 pi minus 0. Okay, 0 minus 1 upon 1 half is minus 2. This is 2 pi minus 2 cancel. AB into 2 pi is 2 pi AB.